ચલો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં ચેપ્ટર નંબર 7 11 સાયન્સમાં આપણે સ્ટાર્ટ કરવાના છીએ. તો ચેપ્ટર નંબર 7 છે એ મૂળભૂત રીતે જોઈએ આપણે તો નવા કન્સેપ્ટ જે છે થોડા આવશે, પરંતુ જ્યાં સુધી તમારું ચોથું ચેપ્ટર કમ્પ્લીટ નથી ત્યાં સુધી આ ચેપ્ટરમાં થોડો પ્રોબ્લેમ પડશે. એટલે ત્રીજું ચેપ્ટર અને ચોથું ચેપ્ટર એ બંને જે છે એ ક્લિયર હોવા જરૂરી છે. ચેપ્ટર નંબર 7 માટે ચેપ્ટર નંબર 3 અને ચેપ્ટર નંબર 4 ક્લિયર હોવા જરૂરી છે. તો આજે આપણે વાત કરવાના છીએ વિદ્યાર્થી મિત્રો તો આજે જે છે એ ચેપ્ટર નંબર 7 ની અંદર આપણે થોડા જુદા કન્સેપ્ટ પણ ચેપ્ટર નંબર 3 અને ચેપ્ટર નંબર 4 ને ધ્યાનમાં રાખીને એને અનુલક્ષીને ચેપ્ટર નંબર 3 અને ચેપ્ટર નંબર 4 તો આના જ બધા સૂત્ર આવશે. ચેપ્ટર નંબર 5 પણ ઇન્ક્લુડ છે આમાં. લાસ્ટમાં તમે જુઓ તો ચેપ્ટર નંબર 7 જે છે સ્ટાર્ટ કરવા માટે તમને બધાને એક ખાસ સૂચના કે આ જે ચેપ્ટર છે એ ખાસ રિફર થઈ ગયેલા હોવા જોઈએ. મૂળભૂત ચેપ્ટર નંબર 3, 4 અને 5 પર આધારિત છે. કણોના તંત્રો અને ચાક ગતિ. કણોના તંત્રો અને ચાક ગતિ. હવે થોડી ઇન્ટ્રોડક્શનની વાત કરી દઈએ વિદ્યાર્થી મિત્રો. તો કણોના તંત્ર એ પણ અલગ ચેપ્ટર હતું ઓલ્ડ ટેક્સ્ટ બુકમાં. કણોના તંત્રો એ પણ અલગ છે અને ચાક ગતિ એ પણ અલગ છે. તો આપણે જે છે એ જોવાનું છે કે કણોના તંત્ર અને ચાક ગતિ વિશે. તો કણોના તંત્ર છે એ આખું અલગ ચેપ્ટર છે અને ચાક ગતિ પણ અહીં આપણે એનસીઈઆરટીની અંદર આ બંને ચેપ્ટર છે એ કમ્બાઈન કરીને આપેલા છે વિદ્યાર્થી મિત્રો. તો આપણે અત્યારે ચેપ્ટર નંબર 7 છે કમ્બાઈનમાં જ જોવાના છે. એમાં ચાક ગતિ છે એમાં લગભગ ત્રીજું, ચોથું અને 5મા ચેપ્ટરનો ઉપયોગ છે અને 70% ચાક ગતિ ભણવાનું છે આમાં અને 30% કણોના તંત્રનું જે છે એ ભણવાનું છે. ચાલો, તો આપણે જે છે એ કણોના તંત્રમાં જે અભ્યાસ કરવાનો છે એ જોઈએ. કણોના તંત્રો તો એમાં પહેલા તો જે છે એ દ્રઢ પદાર્થ વિશે જે છે એ માહિતી. દ્રઢ પદાર્થ એટલે શું? આપણે એની ડેફિનેશન જોવાની છે કે દ્રઢ પદાર્થ એટલે શું. પછી ચાક ગતિની ડેફિનેશન જોવાની છે. બધું આજના લેક્ચરમાં બધું પ્રાઇમરી જ વસ્તુ આવશે, ઇન્ટ્રોડક્શન બેઝ.
તો દ્રઢ પદાર્થની ડેફિનેશન કણોના બનેલા તંત્ર એટલે કે પદાર્થની અંદર રહેલા જે કણો છે એની વાત છે, એ તંત્રની વાત છે. કણોના બનેલા તંત્ર એટલે સૂક્ષ્મ કણો, એટલે પદાર્થના કણો બધી જ જોડી વચ્ચેનું, બધી જ જોડી એટલે બધી જે પેર છે કણોના તંત્રની, એ બધી જોડી વચ્ચેનું સાપેક્ષ અંતર કેવું? સાપેક્ષ અંતર બદલાતું ન હોય, સાપેક્ષ અંતર બદલાતું ન હોય તો તેવા પદાર્થને દ્રઢ પદાર્થ કહે છે. ચલો એની ડેફિનેશન સમજવાનો પ્રયત્ન કરો. શું કહે છે ડેફિનેશન? કણોના બનેલા તંત્ર એટલે કે પદાર્થના કણો બધી જ જોડી વચ્ચેનું સાપેક્ષ અંતર બદલાતું ન હોય તો તેવા પદાર્થને દ્રઢ પદાર્થ કહે છે. એટલે સપોઝ અહીંયા આકૃતિ દોરું છું કે આવો કોઈ એક પદાર્થ છે કે જેની આકૃતિ ફિક્સ નથી, યાદચ્છિક આકાર છે એનો, તો આ પદાર્થની અંદરના રહેલા કણો હોય છે. એટલે આપણે ખરેખર સામાન્ય નરી આંખે જોઈ નથી શકતા, પરંતુ એકદમ નાના કણો છે આ બધા. તો આ બધા નાના કણો વચ્ચેનું જોડી વચ્ચેનું અંતર છે, એટલે બે કણો વચ્ચેનું અંતર, આ બે કણો વચ્ચેનું અંતર, આ બે કણો વચ્ચેનું અંતર, આ બે કણો વચ્ચેનું અંતર એ અચળ રહે છે. કેવું રહે છે? અચળ રહે છે. એટલે કે બદલાતું ન હોય એવું, એટલે કે અચળ થશે. તો એ અચળ ક્યારે રહે વિદ્યાર્થી મિત્રો? કે જ્યારે આ પદાર્થના કણો જે છે એમાં કાંઈ બદલાવ થાય નહીં. સપોઝ કે તમારી હાથમાં કોઈ વસ્તુ છે, એને તમે દ્રઢ પદાર્થ છે અથવા તો કોઈ એક લાકડું છે, તો તમે એને વાળો છો તો એ બટકી જશે, પણ એનો બેન્ડ નહીં થાય, કારણ કે એના વચ્ચેના સાપેક્ષ અંતરો છે, બે કણોના સાપેક્ષ અંતર છે એ અફર રહે છે, એટલે કે અચળ રહે છે. ચલો સમજાય છે વિદ્યાર્થી મિત્રો? એ અફર રહે છે, અચળ રહે છે. આમ તો આવા કણો વચ્ચેના અંતરો અચળ રહેતા હોય વિદ્યાર્થી મિત્રો, કણો વચ્ચેના અંતર અચળ રહેતા હોય તેવા પદાર્થને દ્રઢ પદાર્થ કહેવામાં આવે છે. બહુ જ કોમ્પ્લિકેટેડ છે ડેફિનેશન, પણ સમજો તો એકદમ સહેલી છે. કોઈ પણ દ્રઢ પદાર્થ તમારે એક્ઝામ્પલ લેવું હોય તો એની વચ્ચેના બે કણો વચ્ચેનું અંતર જે છે એ અચળ રહે છે. એના અંતરમાં કંઈ ફરક પડતો નથી. જો પ્રેક્ટિકલી જુઓ તો જે સખત વસ્તુ છે તો એવા પદાર્થને દ્રઢ પદાર્થ કહે છે. જેમ કે લાકડું, લોખંડ છે, અથવા તો પથ્થર છે, અથવા તો કોઈ પણ સખત અથવા તો દ્રવ્યથી બનેલો પદાર્થ એ બધા પદાર્થો જે છે કેવા પદાર્થો કહેવાય? દ્રઢ પદાર્થ. તો જે ધાતુ છે, જે આપણે ધાતુ જોઈ શકીએ, જેમ કે સ્ટીલ છે, એ તો મિત્ર ધાતુ છે,
જેમ કે સોનું છે, ચાંદી છે, તો એ બધા પદાર્થો વચ્ચેના કણો વચ્ચેના અંતર જે છે એ અચળ રહે છે. ખરેખર એક કરેક્શન છે, અહીંયા ભૂલ છે વિદ્યાર્થી મિત્રો. ખરેખર દ્રઢ એટલે એવું થાય, ખરેખર એકચ્યુઅલમાં તમે જુઓ તો દ્રઢ એટલે એવું થાય કે થોડો અમથો પણ બદલાવ આવતો હોય એવા પદાર્થને દ્રઢ પદાર્થ કહે છે. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? બદલાવ આવે એને દ્રઢ કહે છે, પણ જે બદલાવ ન આવતો હોય એવા પદાર્થોને જડ પદાર્થ કહે છે, કે એનું જે સ્થિતિ છે એ બે પદાર્થો બે કણો વચ્ચેની જે સ્થિતિ છે એ અચળ જાળવી રાખે છે, એને જડ કહેવાય. ખરેખર જે છે એ જડ પદાર્થ કહેવાય. આપણે ઘણી વાર કહીએ છીએ કે ઘણા લોકો છે જીદી હોય તો આપણે શું કહીએ છીએ કે આ જડ પ્રકૃતિનો છે, કે એના નિર્ણયો અફર રહે છે, એ બદલાવ કાંઈ આવતો નથી. તો એ જે છે દ્રઢનો મિનિંગ એવો થાય કે કાંઈક હજી બાંધછોડ થાય, પરંતુ જડ એટલે એવી વસ્તુ છે કે બે પદાર્થો કણો વચ્ચેના અંતર અચળ જ રહે. પણ અહીંયા આપણે દ્રઢ પદાર્થને આ રીતે રિપ્રેઝેન્ટ કરેલો છે, તો આપણે જેમ ટેક્સ્ટબુક છે એને જ આપણે ફોલો કરશું અને એની સમજૂતી પ્રમાણે જ આપણે આગળ વધતા જશું. તો દ્રઢ પદાર્થનો જે કન્સેપ્ટ છે એ અહીંયા સાર્થક થવો જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો એ જોઈ લીધું છે આપણે. ચાલો હવે આગળ જોઈએ. એમાં દ્રઢ પદાર્થના બીજા જે કંઈ ગુણધર્મો છે એને સમજવાનો પ્રયત્ન કરીએ. હવે દ્રઢ પદાર્થ એ એક આદર્શ કલ્પના છે. દ્રઢ પદાર્થ એ એક આદર્શ કલ્પના છે, એટલે કે આઈડિયલ છે, આદર્શ કલ્પના છે, એટલે કે વાસ્તવમાં એવું કંઈ હોતું નથી. જ્યારે ઘન પદાર્થ એ વાસ્તવિક છે, જ્યારે ઘન પદાર્થ એ વાસ્તવિક છે. ચલો તો એના એક્ઝામ્પલ જે છે જોવા હોય દ્રઢ પદાર્થ માટેના આપેલા છે, છતાં બીજા એક્ઝામ્પલ જોવા હોય તો ભમરડો, પછી સ્ટીલના સ્તંભ એટલે કે પિલર, પછી અણુઓ તથા ગ્રહો જેવા પદાર્થો. અણુ એટલે સૂક્ષ્મ થઈ ગયું. અણુઓ તથા ગ્રહો જેવા પદાર્થો એટલે અણુ એટલે કે સૂક્ષ્મ લેવલે જો વિદ્યાર્થી મિત્રો, તો પણ એને દ્રઢ પદાર્થના એક્ઝામ્પલ એમાં પણ મળે છે. જેમ કે HCl છે, તો આ H અને Cl, તો આ બે મોલેક્યુલ વચ્ચેનું અંતર જે છે એ ફિક્સ જ હોય છે. સપોઝ કંઈક એંગસ્ટ્રોમમાં હોય છે 1.73 એંગસ્ટ્રોમ, લગભગ આટલું કંઈક હોય છે, શ્યોર નથી હું, પણ આ બે કણો વચ્ચેના અંતર પણ જે છે એ સ્થિર છે, તો એને પણ આપણે દ્રઢ પદાર્થ કહેવાય છે. તો આ બધા છે. પછી ગ્રહોનું એક્ઝામ્પલ લો વિદ્યાર્થી મિત્રો. આ અણુ માટે તો ઓકે છે, ગ્રહો માટે તો કે આ સૂર્ય છે, સન. અહીંયા સપોઝ કે ત્રીજી કક્ષામાં અર્થ રહેલી છે, તો આની ફરતે પરિભ્રમણ કરે છે, તો આ પણ દ્રઢ પદાર્થ કહે છે.
કે અંતર ફિક્સ હોય છે અથવા તો બીજા કોઈ ગ્રહો છે આની ફરતે પરિભ્રમણ કરે તો એ પણ દ્રઢ પદાર્થ લઈ શકાય છે. દ્રઢ પદાર્થ એટલે એવી વસ્તુ વિદ્યાર્થી મિત્રો કે એના અંદરના જે કણો છે અથવા તો સૂક્ષ્મ લેવલે કોઈ પણ કણો છે એના અંતરમાં કોઈ પણ ચેન્જ થતો હોવો જોઈએ નહીં, કોઈ પણ રિએક્શન થાય ત્યારે. તો એવા પદાર્થોને આપણે જે છે એ શું કહીએ છીએ? દ્રઢ પદાર્થો. તો વિદ્યાર્થી મિત્રો દ્રઢ પદાર્થમાં તમને ઘણી બધી સમજણ પડી ગઈ છે. ત્યારબાદ આપણે બીજા પોઈન્ટ પર જોઈએ. ચલો એ છે ચાક ગતિ. હવે આપણે જે છે એ ચાક ગતિનું એક એક્ઝામ્પલ જોવાનું છે કે ભાઈ ચાક ગતિ એટલે શું થાય અને એના પણ એક એક્ઝામ્પલ જોવાના છે. આપણે કણોના તંત્ર એટલે કણોના તંત્રમાં દ્રઢ પદાર્થ જે છે એ મેઇન પોઈન્ટ હતો તો એની ચર્ચા કરી. અને બીજું જે ચેપ્ટર છે આપણું ચાક ગતિ, એક ચેપ્ટરની અંદર બે ઇન્વોલ્વ છે ચાક ગતિ. તો હવે આપણે એક ચાક ગતિ એટલે વિદ્યાર્થી મિત્રો ચાક ગતિનો પોર્શન છેલ્લે જ આવશે, પણ અહીંયા આપણે ટેક્સ્ટ બુકમાં રિપ્રેઝેન્ટ કરે છે વચ્ચે ચાક ગતિ, તો આપણે પણ સાથોસાથ ચાક ગતિને રિપ્રેઝેન્ટ કરી લઈએ કે ચાક ગતિ એટલે શું. તો ચાક ગતિની ડેફિનેશન જોઈએ વિદ્યાર્થી મિત્રો. એ ચાક ગતિ જે છે એ ડેફિનેશન આકૃતિ વગર રિપ્રેઝેન્ટ નહીં થાય, એટલે આકૃતિ જે છે એ ખાસ ડ્રો કરવી પડશે આપણે ચાક ગતિમાં વિદ્યાર્થી મિત્રો. હવે આવી કોઈ એક સમતલમાં કોઈ એક પદાર્થ છે વર્તુળાકાર પદાર્થ, તો એ વર્તુળાકાર પદાર્થ ઉપરથી નીચે તરફ આવે છે આવી રીતે ગબડતો એને ઇન્ક્લાઇન્ડ મોશન કહેવાય, ઇન્ક્લાઇન્ડ પ્લેન કહેવાય. ઢાળવાળો જે રસ્તો છે, માર્ગ છે કે જ્યાંથી પદાર્થ જે છે નીચે તરફ આવે છે ઉપરથી, એને ટ્રાયેંગલ આપી દીધા છે ABC. આ જે છે એંગલ એ થીટા થઈ ગયો. થીટા કોણે આ 90 ડિગ્રી થશે. થીટા કોણે જે છે એ ઉપરથી નીચે ગબડીને નીચે તરફ આવે છે. તો વિદ્યાર્થી મિત્રો હવે આ પદાર્થમાં અહીંયા જુઓ તમે રેખીય ગતિ પણ કરે છે અને વર્તુળાકાર ગતિ પણ કરે છે. જો આવી રીતે આગળ તરફ વધતો જાય છે, વર્તુળાકાર ગતિ કરે છે. હવે વર્તુળાકાર ગતિ કરે છે ત્યારે આ પદાર્થના દ્રવ્યો છે એની અંદરના કે જે દ્રવ્ય કણો છે, એ દ્રવ્ય કણો વચ્ચેના અંતરો સાપેક્ષ અંતરો અચળ રહે છે. કેવા રહે છે વિદ્યાર્થી મિત્રો? અચળ રહે છે, કોઈ પણ જાતનો બદલાવ થતો નથી. અને આવા પદાર્થો જે છે એ વર્તુળાકાર ગતિ કરે છે. કેવી ગતિ કરે છે વિદ્યાર્થી મિત્રો? વર્તુળાકાર ગતિ કરે છે. તો એ આવા પદાર્થો કે જે સાપેક્ષ અંતરો અચળ રહે છે તથા વર્તુળાકાર ગતિ કરે છે, તો એવા પદાર્થો ગતિ કરતા હોય તો એવા પદાર્થની ગતિને ચાક ગતિ કહેવાય. વિદ્યાર્થી મિત્રો કેવી ગતિ કહેશો? ચાક ગતિ. તો હવે આપણે જે છે ઓફિશિયલી ચાક ગતિની ડેફિનેશન જોઈએ. આ તો આપણે સમજ્યા કે ભાઈ નીચે ગબડીને પદાર્થ આવતો હોય તો એવી ગતિને આપણે ચાક ગતિ કહેવાય, પણ પરીક્ષા એક્ઝામમાં આપણે એવું ન લખી શકાય. તો એને સમજવા માટે જોઈએ આપણે ચાક ગતિની ડેફિનેશન કે જો દ્રઢ પદાર્થના
જો દ્રઢ પદાર્થના બધા જ કણો વર્તુળ ગતિ કરતા હોય, વર્તુળ ગતિ અથવા તો વર્તુળાકાર ગતિ કરતા હોય અને આ વર્તુળના કેન્દ્રો કોઈ એક જ નિશ્ચિત સુરેખા પર સ્થિર હોય તો દ્રઢ પદાર્થની ગતિને ચાક ગતિ કહે છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આ રોટેશનલ મોશન એટલે કે ચાક ગતિની ડેફિનેશન થઈ. તો શું કીધું છે વિદ્યાર્થી મિત્રો કે જો દ્રઢ પદાર્થના બધા જ કણો, એટલે કે આ દ્રઢ પદાર્થ છે એના બધા જ કણો, એટલે કે એની અંદરના જો મેં તમને ડોટેડ વડી લાઈન કરીને દર્શાવ્યા છે, તો એ બધા જ કણો છે, એ બધા કણો જે છે એ રોટેશનલ મોશન એટલે એ બે વચ્ચેના અંતર જે છે એ અચળ જ રહે છે, બે કણો વચ્ચેના, અને એ વર્તુળમય ગતિ કરે છે. જો અહીંયા મેં આપી દીધું છે એરો વડે કે વર્તુળમય ગતિ કરે છે, ઉપરથી નીચે, એનું એકવાર ઉપર આવે પછી નીચે આવે, ઉપર આવે નીચે આવે, એવી રીતે વર્તુળાકાર એના સ્થાન જે છે એ રીતે બદલાય છે કે જે વર્તુળમય ગતિ થતી હોય એ રીતે. તો વર્તુળમય ગતિ કરતા હોય અને આ વર્તુળના કેન્દ્ર કોઈ એક જ નિશ્ચિત સુરેખા પર સ્થિર હોય. સમજો વિદ્યાર્થી મિત્રો, કોઈ એક નિશ્ચિત સુરેખા પર સ્થિર હોય તો આવા દ્રઢ પદાર્થની ગતિને ચાક ગતિ કહે છે. અહીંયા ખાસ ધ્યાન રાખીને સમજવા જેવું છે વિદ્યાર્થી મિત્રો. મેઇન તો આ પોઈન્ટ કે જે ખૂબ જ અગત્યનો છે કે એક જ નિશ્ચિત સુરેખા પર સ્થિર હોય. તો અહીંયા તો વિદ્યાર્થી મિત્રો મેં હમણાં વાત કરી કે કણો જે છે એ તો વર્તુળમય ગતિ કરે છે. જો આ આકૃતિમાં દર્શાવેલું છે વર્તુળ ગતિ કરે છે, તો આ વસ્તુ નવી ક્યાંથી આવી કે ભાઈ આ વર્તુળના કેન્દ્રો કોઈ એક નિશ્ચિત સુરેખા પર સ્થિર હોય. તો આ કઈ રીતે આપણે સમજવું વિદ્યાર્થી મિત્રો? તો એના માટે આપણે આકૃતિનો ઉપયોગ કરવો જોશે વિદ્યાર્થી મિત્રો. તો આકૃતિ પરથી આપણને સમજાશે કે એકચ્યુઅલમાં શું કહેવા માંગે છે. તો આકૃતિ પરથી જ આપણને તારણ મળશે વિદ્યાર્થી મિત્રો કે વર્તુળના કેન્દ્રો કોઈ એક નિશ્ચિત સુરેખા પર સ્થિર હોય. તો આકૃતિમાં જુઓ કે એનું કેન્દ્ર છે એ ગતિ કરતું નથી. જો પદાર્થ અહીંયા પહોંચે કે ગમે ત્યાં પહોંચે, કેન્દ્ર છે એ સ્થિર જ રહે છે. જેમ કે તમે કોઈ એક આ વ્હીલ છે, તો આ વ્હીલનું સેન્ટર છે એ ગતિ કરતું હોય રસ્તા પર, તો એ સ્થિર જ રહે છે. જો આવી રીતે તો આવી ગતિને ચાક ગતિ, આ વર્તુળમય ગતિ કરે જ છે. જુઓ આ વ્હીલ ફરે જ છે વર્તુળાકાર, બરોબર છે, પરંતુ એનું કેન્દ્ર છે એ સ્થિર રહે છે. તો આવા પદાર્થની ગતિને વિદ્યાર્થી મિત્રો ચાક ગતિ કહેવાય છે. કેવી ગતિ કહેવાય છે વિદ્યાર્થી મિત્રો? ચાક ગતિ કહેવામાં આવે છે. હવે ચાક ગતિના એક બે એક્ઝામ્પલ જોઈ લઈએ વિદ્યાર્થી મિત્રો. ચાક ગતિની ડેફિનેશન થઈ ગઈ.
એટલે દ્રઢ પદાર્થ હોવો જરૂરી છે, એટલે કે કણો વચ્ચેના સાપેક્ષ અંતરો અફર જળવાઈ રહેતા હોવા જરૂરી છે. હવે અહીંયા કોઈ લિક્વિડ જે છે એ ચાક ગતિ કરતું હોય તો એ લઈ શકાય નહીં, કારણ કે એમાં આપણે અચળ કે અફર લઈ શકતા નથી. અહીંયા કોઈ દ્રવ્ય કે જે ઘન સ્વરૂપમાં છે એની જ ગતિની ચર્ચાની વાત કરી રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો, અને એના માટે જ આ નિયમ લાગુ પડશે. હવે છે વિદ્યાર્થી મિત્રો, આ જે સ્થિર રહે છે એને આપણે ભ્રમણ અક્ષ કહેશું. શું કહેશું વિદ્યાર્થી મિત્રો? ભ્રમણ અક્ષ. એને ભ્રમણ અક્ષ નામ આપશું, કે જ્યાં સ્થિર રહીને જે ભાગ કેન્દ્રનો સ્થિર રહે છે અને પદાર્થ ચાક ગતિ કરે છે, તો એવા જે બિંદુ છે એ બિંદુને આપણે શું કહેશું? અથવા તો એ રેખા છે, એ રેખાને આપણે શું કહેશું? ભ્રમણ અક્ષ. ચાલો, અથવા તો આપણી દેશી ભાષામાં ધરી કહેશું. જેમ કે પૃથ્વી છે એ ચાક ગતિ કરે છે, આવી રીતે પોતાની ધરી ઉપર પરિભ્રમણ કરે છે, તો એ દરમિયાન જો એના આ બે કેન્દ્રો છે ને એ સ્થિર રહે છે, બાકી આ પદાર્થ જે છે એ ગતિ કરતો હોય ત્યારે એના બધા બિંદુઓ ફરતા રહે છે. પણ જે આ પોઈન્ટ છે, સાઉધર્ન હેમિસ્ફિયર અને નોર્ધન હેમિસ્ફિયર, ઉત્તર ગોળાર્ધ ને દક્ષિણ ગોળાર્ધ, તો એ બંને ગતિ કરતા રહે છે. તો આપણી પૃથ્વી છે એનું બેસ્ટ એક્ઝામ્પલ છે. ઇન શોર્ટ, પદાર્થ આખો વર્તુળાકાર ફરે છે, પરંતુ એના કેન્દ્રો એટલે કે ભ્રમણાક્ષ પરની બિંદુઓ જે છે, ભ્રમણાક્ષ પરના કોઈ પણ બિંદુ છે એ તો બધા સ્થિર જ રહે છે. કેવા રહે છે વિદ્યાર્થી મિત્રો? સ્થિર જ રહે છે. હવે આના એક્ઝામ્પલ તમને લખી દઉં અને પછી આજનો લેક્ચર અહીંયા આપણે કમ્પ્લીટ કરીએ વિદ્યાર્થી મિત્રો. હવે આનું એક્ઝામ્પલ છે સીલિંગ ફેન, પછી છે ચકડોળ. તો ચકડોળની અંદર એ કેન્દ્ર છે એ ફિક્સ હોય છે, બાકીના જે વર્તુળાકાર પદાર્થ, દ્રઢ પદાર્થ છે એ ચાક ગતિ કરે છે. પછી કુંભારનો ચાકડો, કુંભારનો ચાકડો આ પણ એનું એક્ઝામ્પલ છે, જોયું હશે ઘણા ચાકડો. તો આ બધા એક્ઝામ્પલ છે એ ચાક ગતિના છે. આની સિવાય હોમવર્કમાં તમારે દ્રઢ પદાર્થના એક્ઝામ્પલ, દ્રઢ પદાર્થના એક્ઝામ્પલ, પદાર્થના ઉદાહરણ તથા ચાક ગતિના ઉદાહરણ લખવાના છે. દ્રઢ પદાર્થના ઉદાહરણ અને ચાક ગતિના ઉદાહરણ લખવાના છે. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરમાં જે છે એ આટલું રાખીએ. નેક્સ્ટ લેક્ચરથી આપણે નવા પોઈન્ટ તરફ જે છે એ જઈશું. પણ આજે ખાસ મેઇન બે કન્સેપ્ટ ક્લિયર કર્યા છે અને ઇન્ટ્રોડક્શન લીધું છે, એ ખાસ સમજવા જેવું છે, ને એના થ્રુ જ આપણે ચેપ્ટરમાં એન્ટાયર થશું વિદ્યાર્થી મિત્રો. તો ખાસ થોડું જે છે એ હવે ચાક ગતિ જ્યારથી ચાલુ થશે ત્યારથી તમારે ખાસ ધ્યાન રાખવાનું છે, કારણ કે એમાં એ જે છે એ નીટ માટે ખૂબ જ અગત્યના ટોપિક છે ચાક ગતિ. અને એક કે બે MCQ હોય છે આ ચેપ્ટરમાંથી, તો 8 માર્ક જે છે એ આપણને મળી જાય આમાંથી નીટમાં, અને JEEમાં પણ સારું એવું વેઇટેજ છે. ચલો, તો નેક્સ્ટ લેક્ચરથી આપણે કણોનું તંત્ર લઈશું અને દ્રવ્યમાન કેન્દ્ર કોને કહે છે, એટલે કે સેન્ટર ઓફ માસ કોને કહે છે એ જોશું. ચલો.